પરમ પૂજ્ય ગોસ્વામી પંકજ કુમારજી મહારાજના લાલન સ્નેહ કુમારજીના 25મા જન્મદિવસ તથા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે બાળકોને કેસર બદામ યુક્ત ગાય માતાના દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પરમ પૂજ્ય ગોસ્વામી 108 પંકજ કુમારજી મહારાજ દ્વારા પ્રેરિત અને સંચાલિત પ્લીઝ સ્માઇલના નેજા હેઠળ ગૌ સંસ્કૃતિ, કૃષિ તથા ઋષિ સંસ્કૃતિને ઉજાગર કરતી ગૌ માતાના સ્નેહરૂપનું સેવા સમર્પણ યોજવામાં આવ્યું હતું, જ્યાં સ્નેહ કુમારજીના 25મા જન્મદિવસ તથા 26મી જાન્યુઆરીએ 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે સ્નેહામૃત રસપાન દાનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજનમાં વોર્ડ નંબર 9ના કાઉન્સિલરોનો સહકાર જોવા મળ્યો હતો। આ કાર્યક્રમમાં આશરે 300 જેટલા બાળકોને કેસર બદામ યુક્ત ગાય માતાના દૂધનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોએ પણ કેસર બદામ યુક્ત દૂધની મજા માણી હતી। અખંડ મહાન ભારતના પ્રજાતંત્રના મહાન દિવસે અતિ મંગળ દિવસ, જેમાં મારા મોટા લાલનશ્રી સ્નેહ લાલનશ્રીનો આજે જન્મદિવસ પણ છે। એ નિમિત્તે આજે એવી એક ભાવનાથી એવો એક મનોરથ થયો કે આપણે ગરીબ બાળકોને કેસર બદામ યુક્ત શુદ્ધ ગૌ માતાનું દૂધ અરોગાવીએ, કારણ કે જે ગાયનું દૂધ પીવે છે તેમાં કૃષ્ણ સ્વરૂપે બુદ્ધિ પ્રગટે છે અને ભેંસનું દૂધ પીવાથી આપણે જાણીએ છીએ શું થાય છે। માટે આ ઋષિ અને કૃષિ સંસ્કૃતિના ભારતમાં એક કૃષિ સંસ્કૃતિ અને ગૌ સંસ્કૃતિ પણ ઉજાગર થાય એવી ભાવના સાથે વોર્ડ નંબર 9માં વિશેષત્વ આજે કાઉન્સિલર શ્રીમાન નરસિંહભાઈ ચૌહાણ, સુરેખાબેન, ઉમિશાબેન અને શ્રીરંગભાઈ, આ બધા કાઉન્સિલર ખૂબ જ સહયોગ કર્યો છે અને આજે અમે અહીંયા લગભગ 300થી 500 બાળકોને એવું શુદ્ધ ગૌ માતાનું દૂધ અરોગાવવાના છે અને એમને આનંદ કરાવડાવવાના છે। આ આખું સેવાકીય સમર્પણ જે થઈ રહ્યું છે એ અમારી સંસ્થા પ્લીઝ સ્માઇલ વતી થઈ રહ્યું છે, જેના કાર્યકર્તાઓ બી અમારી સાથે અહીંયા સેવામાં તત્પર છે અને અવારનવાર આવી સેવા સમાજ માટે, આપણા રાષ્ટ્ર માટે અમે કરતા રહીશું એવો અમારો સંકલ્પ પણ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।